હા બોલે મને બીક લાગે ઇન્જેક્શન આપતા એકવાર આ અમારા બોખીરાના છોકરા જ ગણાય હે પણ આ ધ્યાન જો આ બધાય દે આ અમારે હે ને એટલા બધાય હે ને જેટલા વાલકડી બધાય હે ને બોખીરાના છોકરા હે ને એ બધાય સેવા દાદા બાપાની અમે આ સેવા કરીએ ડળીબેન ને આ બધા છોકરા મળે ને સીતારામ જય વજરાજ ગુડ મોર્નિંગ સુપ્રભાત કી હે બધાને મજામાં જો કે તમે બધા મજામાં હોય કે ન હોય હું મજામાં ને છે ને મને તાવ આવ્યો હોય બધાને ખબર જ છે મારો વિડીયો આવતાકાલનો જોયો જો હા હું બોખીરે આવી હતી અનિલ પછી હાંજી હે ને ખાઈ પીએ ને વયો ગયો તો દાદા બાપાને મંદિર ગાતા કાલે જ મને હે ને તાવ ને શરદી જેવું તો આવતું પછી રાતે બહુ તાવ આવ્યો હતો ને અટાણે તાવતા હે તો પપ્પા કહેતા હતા કે દવાખાને જેવી એમ હું ના પાડતી હતી પછી મેં સાહુને ફોન આવ્યો હોય કે જેવાય કે દવાખાને હાઈતમ આવે ને એક કરતાં બે થાય કે વધારે માંદી પડી તો ઘા જેવીએ તો પછી અનિલ આવે કે હાલ આપણી જઈએ રકમમાં બાપા કહેતા હતા કે આપણે લેવીએ તો એ કે હુયો મરવેલી જો હુયો મારતા મને લાગે બીક મારે લેવી દવા મારા પપ્પા ભેગા આવે ને તો દવા લેવા દઈએ ને જો મારી માં કે અનિલ કે ભેગા આવે તો હુયો મરવે અનિલ હે ને મને તેડવા આવ્યો જરી વાર બેઠા ચા પીધવાણી ને જઈએ હું તો હુવે રહી હતી નહીં અનિલ હું તો હુવે રહી હતી ને હું તો હુવે રહી હતી એકદમ ની મજા ને તાવ જેવું હે શરદી જેવું હે ફૂલ કઈ ને કઈ ખોટું પડે ખોટું કઈ નથી બોલતો તમે અવાજ જ વર્તે જાય કાયમ તમે બ્લોગ જોતા હોય તો અવાજમાં ફેર હે કે નહીં મને કીધો કમેન્ટ કરજો ઈ ને હા ના મને અવાજમાં કઈ ફેર ને તમે હે ને જાવરમાં દવાખાનું હે ને ત્યાં જઈએ નહીં અનિલ ઈ કોરજ છે ને હા જો હે ને પીગા કાં પીગા હોય તને ખબર આ કાં પીગા આપણે અહીંયા પાણી તો જો સંઘાતી અનિલ કેવું છે એ કઈ એટલું પાણી આવે પાણી તમને ખબર બોખીરા તમારું પાણી આ બોખીરું કહેવાય મને નહોતી ખબર કે બોખીરું કહેવાય નકર કાવરની વિચાર આપણી હે ને દવાખાને જઈએ ઇન્જેક્શન આપવાનું હા બોલે મને બીક લાગે ઇન્જેક્શન આપતા એકવાર મને હે હુયો વાર દીધો ઋતો વારો હતો અડેલી બોલું એક તોડ મજા રહેતી હુયો તો વારવો પડે ને એટલી દવા કાઢતું ત્યાં હતી પણ એ જ બીક હતી મને ખબર હતી કે મારી બા છે તો હુયો મરે છે ને અડેલી છે તો હુયો મરે છે મારો બાપો છે ને દયા આવે મારો બાપો હુયો ન મરવે આતા મરવે હુયા વગર મારે હાજી જ ન કરે મને તો આવી ઉતર સડ્યો હે ભાઈ મને ઉતર સડ્યો તો હવે ઘડીક ઉતરી જાય હમણાં ઘરે કઈ નહોતું ને પાછું રસ્તા બેહાતું નહોતું કુટરમાં એવું તાવ આવ્યું રામ રામ સીતારામ બધા તૈયાર કે બધા મજામાં અમે આવ્યા આગળ દવાખાને જો આગળ રસ્તામાં તમને કીધું જ બધું કે રાણી મજા નહોતી એમથી જ આગળ રાણી હે ને ઇન્જેક્શન માર્યું હા છૂમ કર્યું જો એટલી દવા આપી આ બધી છે ને દવા આપી કા હા હાંજથી પીવાની હે અટાણે થોડીક આપી ને થોડીક હે ને હાંજથી પીવાની હે એમ ચાય અજય મને તાવ જેવું તો હે ડાયરેક્ટ ફેર ન પડે ઘડીક રેન પડે કાંઈ ધીરે ધીરે ફરક અમે સેટ જાવરમાં આવ્યા દવાખાને હા સેટ જાવરમાં આવ્યા કી કા દવાખાને બહુ સારું હે કાંઈ હાલ ને અનિલ જઈએ આપણે ઘેર મને એક તડકો લાગે ને જોવો તો તડકો પણ કેવો હે નો અનિલ હાવ બાકી બાયડે કંઈક બીજા પ્રકારનો ભાદરવા ને તડકા બે દી થયા તા પડે કાં હોય ખબર નહીં તડકા આવ્યો તડકા જ પડશે આવો નાવો તડકો રહીએ તો દવાખાને તડકા કાયમ ખાવા પડે હા શું કહો તડકા જ પડે તાર તો માણસ માંદા પડે નહીં નકર ન પડે હાવ ન હાલો હાલો તું સ્લેબમાં પણ થઈ જ જાય ને મારા વાહે તુંય માંદો થઈ જા હું માંદી હોય એટલી નહીં હા હા તો અમે પહેલાં હે ને અમે 12 આવ્યા દર્શન કરતા આવ્યા અનિલભાઈ બધા કે વહેલું આવવાનું મારે આવવાનું તો 10:30 વાગે પણ મને તાવ રાઈતી બહુ આવ્યો હતો ને હવે બહુ તો ઊભું થવાનું હું નહોતી હા જઈ તો આવતા હે પણ આ સેવાનું હતું ને બહાર ગોઠવાઈ દીધું ને દવાખાને સીધા આવ્યા અનિલ કહે કે તારે અજય જાવું ત્યાં હે એટલી જાઉં દાદા બાપુ સારું નહીં કરી દે અહીં દવા તા દીધી ને ઇન્જેક્શન પણ માર્યું એટલે ભગવાન કહે છે તો સારું થઈ જાય લગભગ તો 100% હતા એવો વિશ્વાસ છે મને કે થઈ જાય હવે ચાંદલો કલાક એટલી હે ને ત્યાં બારા છે ને બધું ગોઠવી દીધું આખી વસ્તુ ખાવા પીવાની એટલે એકવાર મુલાકાત લીજો બધું કેવું અસલનું વસ્તુ અને તે જોઈએ ને મીઠાઈ ને બધી વસ્તુ હે મને હા મને મજા નહોતી તોય પણ હું આવી હાલ તો બહાર જાય હર હર મહાદેવ ને એક બ્લોગમાં કીધું હતું કે પૂર્યું ને એવું બધું ખાખરાને પણ બને જો હે ને ખાખરા એટલા બને ગયા હું તમને હે ને લાઈવ પણ દેખાડી કાલનું કે પરમદી દેખાડી આ બનવાનું છે ને આજ છે ને બધું બહાર ગોઠવાઈ દીધું ને પહેલાં ખાખરા હું ટેસ્ટ કરા બધા કે કહ્યું કે હે મસ્તી ને ઘર જેવા જ છે
હોટલ બાયુન કરતા તો બધું આરો હિટ થતું હોય, કંઈ પણ વસ્તુ કરતા આરો થતી ભલે ને અડધું બહારથી લઈએ પૂડીયું થેપલા ને એવું કરતા આરો થાય, એવી નહીં કરવાનું. આવજો એકવાર મુલાકાત લેજો. જો આપણી હે ને ગાંઠિયા એ પણ હે ને પેકિંગ કરવાના હે, એ વાંકડે હે ને પેકિંગ કરી છે ને અડધી બધી વસ્તુ પેકિંગ થઈ ગઈ. હવે તમે ઘણા બ્લોગોમાં દેખાડ્યું હતું કે બધી વસ્તુ પેકિંગ થઈ ગઈ. ફાફડી ગાંઠિયા હે ને એ પેકિંગ કરવાના હે ને બરાબર ગોઠવાઈ દીધું. વસ્તુ સોકી હે, જો મળે તાવ ઉતો ને તોય પણ હું આવી તો તમને આથી લેવામાં કામ ફેર પડે, ગામમાંથી લેવું નાથી લેવું ગમે ત્યાંથી લેવું ને આપણી ત્યાં એવા હે ને આગળ પેકિંગ નું કામ ચાલુ થવાનું છે ગાંઠિયા. આ હે ને ગાંઠિયાનું પેકિંગ કરે ને હું પાછું એ કહેતા મેં એક બ્લોગમાં કહ્યું હતું, આ જે છોકરા કામ કરે ને મજૂર કે ને કહો મારા બોખીરાના જ બધા છોકરા હે ઘરે એ થાય કે મજૂરી કામ કરતા હોય એ બધા હવારથી હાંજ લગન હે ને સેવા આપે ને એટલું કામ કરે ને એ 1 રૂપિયો લેતા ને ઘરના નાખે. આમાં કોઈની કંઈ ઘટતું નથી, કંઈ નહીં તે કંઈ લઈ આવી હે. પહેલેથી આ દાદાનું મંદિર બહુ ધ્યાન દે ને 4 વર્ષથી આ વસ્તુ અમે આ કરીએ બોખીરે થાય ને અમે તો બધે ફરસાણાથી જ લઈએ વારે ખેરે. મને કહે કે ખાઈને જજો હે ને શાક ને કરે તે આજે ઓલા કલકાનું શાક બનાવવાનું છે. અમારે મજા નથી પણ મજા થઈ જાય, વરસાદ છે. એ સાચી વાત છે. આ તો પ્રસાદ કહેવાય. આંગળીઓ ટાઢું પાણી પીતી હતી ને અનિલ કે ભીમાં તાર ભાઈ કહે કે આ મંદિરે કંઈ ન થાય, એટલું ટાઢું નહોતું, થોડું કે ટાઢું હતું એટલું કાં ઠંડુ પાણી બહુ ને એટલે વાંધો ન આવે. રાત પ્રસાદ કહેવાય. ક્યાં ગાંઠિયા ફાફડી ગાંઠિયા બને ગઈ તાજા તાજા ફાફડી ફાફડી ગાંઠિયા ગાંઠિયા મને આવડતા હોય તો બનાવતા હોય, ન બનાવવા લાગે. બનાવવા લાય મને નેત આવડતા ન કરતા બનાવવા લાગે. બનાવવા લાયક નહીં તું સોમનાથ ગૌશાળા સર્ચ કરજો આવે. ઈની બનાવ્યો હોય ને ના તમારે કોઈ વિડીયો ઉતારો બનાવતો ગાંઠિયા કરાવ ખાલી ચેક કરા કેવી રીતે થાય. હા તાર નીકળ્યો આવડે તો જઈએ વાંધો ન આવે. આપણે ઘેર બનાવવા આપણે ઘેર બનાવવા આવો આવો એમાં કામ હજે હે લોટામાં તમે આવો એવું મારા વાળા કામ ભાઈ ફરેગા. બીજું કામ હોય હું એ કાયમ કરવા આવતી જાય. હજે કેટલાક દી આ કરવાનું છે ભાઈ? હજે આપણે એને સાઈડ સુધી રાંધણ સાઈડ સુધી આ તો 2 દી રોકાણ છે, 2 દી આવતું રહેવું બપોર પછી એટલે ના માર પગાર નથી જતો. અરે સેવાનું કામ છે, આનો પગાર થોડો લેવાય. આ બિચારા છોકરા રાત ને દી એક કરે ને હું પગાર લઈ હું હાલે પણ હું તો કરો થાવ એક તમારે હુર્યું થાય. હા જો બધી વસ્તુ છે ને ગોઠવાઈ ગઈ. શક્કરપારા સેવ સવાડું ગાંઠિયા પછી મોરી ખાઈ આજ બધું ગોઠવાઈ ગયું. આપણે એડ્રેસમાં હે દાદાનું મંદિર વાસણા મંદિર છે ને આપણે બોખીરા મેઈન રોડ ઉપર પોરબંદર બોખીરા મેઈન રોડ આપણે જઈએ ને ગામડામાં આ મેઈન રોડ છે. આપણે આરકે વન સ્ટોર છે ને આરકે મોલ છે ત્યાંથી બાજુમાં જ છે. બાજુમાં જ છે દાદા અને સામે જો મોગલ ડેરી છે બાજુ સામે જ છે. મોગલ ડેરી પ્રખ્યાત છે આની લગભગ મને જોઈ જો હે આરકે મોલ પણ પ્રખ્યાત છે. ઈ જોયો હે જો બધી આપણે મેઈન રોડ છે ત્યાં જ આવ્યું. આ મેઈન રોડ જ છે. તો શરદી થઈ ગઈ છે. અરે શરદી ફૂલ થઈ ગઈ વાત પૂછમાં. ના આપણે ગામડામાં જઈએ ને બાબડે બગોદર એ સાઈડ આજ રોડી છે આપણી નીકળીએ એટલે તમે લ્યો નો લ્યો એ કઈ નથી કહેતી કે જો આ વિડીયોમાં મહેરબાની કરે કમેન્ટ ન કરતા ખરા. આ સેવાનો વિડીયો હે ના બધી વસ્તુ એવી ચોખ્ખી હે તમે લ્યો નો લ્યો એ નથી કહેતી. તમે લીધો ને તો 5 પૈસા દાદા બાપાના મંદિરમાં જ જાહે. આપણી કોઈ 10-20 રૂપિયા મૂકવાના ને વધારે નારિયેળ વધારે જેટલા છોકરા કામ કરે ને એ બધા બોખીરાના છે ને સેવામાં જ છે. આ કોઈ મજૂર કે ને કે એવું કઈ ને જો આ એટલા છોકરા હે હજે અડધા છોકરા તને બનાવવામાં ઈ વેચવામાં ઈ કોઈ મજૂર હે નહીં કોઈ ખાલી સેવાનું જ કામ છે ને સેવા જ કરે ને અર્ભમ મામોની પણ જો લેવા આવ્યા નાસ્તા પાણી આઈટમની શોપિંગ બધાય કરી છે. આ બધું જો પાણી સાઈડ ધૂળ ને ન ઉડે આ હે ચોકરી પછી આ બધું છે મણિયાર થાવ નામી ને તા વટા બધી વસ્તુ તમને જડે જ કોઈ લગભગ પૈસા નથી મળે જ જાય.
હા લગભગ ફરસાણ મળે જ જાહે કોઈની ઈચ્છા ન થાય કે ને બધી ફરસાણની બધી વસ્તુ છે કાંઈ નહીં. હા સાચી વાત છે. તો આ એટલી વસ્તુ બધી છે તમને થાય કે વરે વસ્તુ સારી ને ભાખર વાળી બધું છે. ભાખરવાળી બધી એકો એક વસ્તુ છે. પેલા ગૈરા શક્કરપારા આવે ને કંઈક પેલા ક્યાં ચોકલેટ જેવા. હા એ છે ચોકલેટ શક્કરપારા ગાંઠિયા ને બધું છે બિસ્કિટ બધી વસ્તુ છે લગભગ વસ્તુ મારે આવવું હતું તો વહેલું ગણેશ રીતના કરે ને પછી છે ને ગોઠવું આ બધી વસ્તુ સેવડો વેફર પછી મિષ્ટાનમાં કંઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો એ પણ જડે જાય ખારી છે જો પછી આ બધી મિષ્ટાન એ લગતી વસ્તુ ઘણાઈની ભાવતી હોય ઘણાઈ ન ભાવતું હોય પણ મિષ્ટાન પણ બધું છે આ હાઈતમ ઉપર તો આપણે લેવા જ પડે અહીં ન ભાવતું હોય તો ચોકડા પાક પછી આ બધા મિષ્ટાન ઠીક આ છે ને કોથળીયું ઢાંકવું ઠીક આ મીઠી વસ્તુ હોય ને એટલે માખીઓ તો આવવાની જ છે કાંઈ અને મીઠી વસ્તુ હોય એટલે માખીઓ તો આવવાની મીઠાઈ છે માખી તો આવવાની જ હોય પછી કઈ આપણે નડે થોડું કઈ. એટલે આ અમારા બધા બોખીરાના છોકરા છે ને અહીંયા ધ્યાન બહુ દે જો એટલું મિષ્ટાન છે બધી વસ્તુ મિષ્ટાનમાં છે. આપણી છે ને નાન ખટાઈ ને બિસ્કિટ ને અલગ અલગ છે જો આ બિસ્કિટ કેવા મસ્તીના છે જો આમાં છે ને કંઈક છે ઓલા કાજુ જેવું છે કાજુ નાખેલી પછી આ ચોકલેટ ટાઈપના જો બિસ્કિટ છે નાન ખટાઈ છે બધી વસ્તુ છે એકવાર મુલાકાત લીજો મેઇન રોડ ઉપર જ છે દાદાનું મંદિર બોખીરા આ અમારા બોખીરાના છોકરા જ ગણે છે પણ આ ધ્યાન જો આ બધા દે અટાણ વેસે હી ભાઈ અનિલભાઈ છે આ પાછળ જ લેન ફાટું આખે પાણીને લગભગ ઓળખતા જો છે બોખીરામાં જ લગભગ માણસ ઓળખતું જો હા ઘણા કહેતા હતા કે દાદાનું મંદિર ને જ જોયું અનિલભાઈ એવી કમેન્ટ આવી હતી એ કે દાદાનું મંદિરનું જોયું ન બને ને હું ઈ જ ક્યાં કે રોડ ને કાંઠે દ્વારકા હાઈવે માથે મેન રોડ ઉપર દાદા બાપાનું મંદિર છે ને આજ 20 તારીખ છે ને 20 તારીખ ત્યાં ચાલુ થયું પૂડીઓનું ભાઈ કામ બનાવવાનું છે ને બધું અમુક આઈટમ છે ને આપણે લાઈવ રાખી છે કે તો તાજી બને ને એ રીતના પેક થતું જાય બાકી બધું ગોઠવાઈ ગયું છે ને અમુક જે બનાવવાનું છે બનતું જાય ને વેચાતું જાય છે અમુક અમારે લાઈવ રાખવાનું છે તમે આવ્યો તો એક બાજુમાં ચાલુ થવાનું છે ચાલુ થઈ ગયું છે તાજું બધું ફરસાણ તાજું બનાવેલું છે બધા છોકરા છે ને આ સેવા ભાવ કરવા જાય છે કોઈ કઈ રીતનો રૂપિયો નથી લેતો જેટલું આવક થાય ને દાદાના મંદિરના કાર્યમાં જ વાપરવાનું છે સેવા કેટલી દે છે ને બધા એકથી એકાથી તારી નેટ પડતી એ રીતના એક તું કોઈનું નેટ બધાયનું છે બધા છોકરાની મહેનત છે ને બધા રાતને દી મહેનત કરે બધાને હવના ઘરનું હાસવે ને આનું હાસવે અમુક દિના આવે અમુક રાતે આવે હા બધાને હાસવે એના રીતના બધાને ટાઈમ હાસવે ને દાદાની બધા સેવા ભાવ કરે છે જેટલી બનાતી આ આપણી આ તો 2 રૂપિયા કંઈ દે ન હોય પણ આ સેવા છે એ હાસી છે જેની આવું હોય બધા આવે અને બધાની એ જ વિનંતી છે કે તમે બને તો આથી લીજો ને આ વિડીયોને શેર કરજો જેથી કરીને આપણે આ જીમ પૈસા આવી છે દાદાના મંદિરના ધર્મના કાર્યમાં જવાના છે ને અહીંયા આઈટમ એટલી છે કે તમને આખા પોરબંદરમાં ગમે ના તમે રખો છે ને તમને આના જેટલી આઈટમ કાંઈ જોવા નહીં જડે બધી આઈટમ એકદમ ફ્રેશ ને લાઈવ છે ને તમે એટલું જેડ આઈટમ મળે જાય તમારે ફરસાણથી માંડે અને સ્વીટની ગમે આઈટમ છે બધી આ ઉપલબ્ધ છે તમે એક ફેરે આવો વિઝિટ કરો અને જોવો ને અમે બધે આજ બનાવીએ છીએ અમુક આઈટમ બહારથી મગાવેલી છે જે અમુક આઈટમ છે રાજકોટથી આપણે આવેલી સ્પેશિયલ ને આપણી ઘણી આઈટમ અહીં બનાવેલી છે તો બને તો તમે આટલા આવો વિડીયો શેર કરો ને આથી 2 પૈસાનો દાદાના મંદિરમાં લાભ થાય આપણી કોઈ નહીં દે હું ખુદ નહીં દે 5-10 હજાર રૂપિયા નથી દે આપણી બીજેથી પરસેન્ટ લીધું તારીખ થાય ભાવ ગામમાં હે ઈ જ છે ભાવ હેરખો જ છે ભાવ જી ગામમાં હે ને ઈ જાહે પણ 1 રૂપિયો વધારાનો આ નીરીએ મંદિરમાં જાહે જે આ ફરસાણની વસ્તુ કરવામાં નાખ્યા હોય ને એટલા જ ઉપાડવાના હે આ એકોય છોકરો જેટલા બોખીરાના કામ કરે ને વખાણ નથી કરતી ઈ કોઈ રૂપિયા લેતા ને ધંધા મૂકે ને આવે અમુક દિના આવે અમુક રાતી આવે ઘરે હાસવું પડે ઘેરી બાયડી છોકરા માં હોય એનું ધ્યાન રાખવું પડે તો અહીંયા આવે તે અત કહેવાય એટલી સેવાય આપણાથી નથી થતી આપણી કોઈ ન કરે હગીએ ખાલી લેવા તો આવે હગીએ ને આ અમારે હે ને એટલા બધાય હે ને જેટલા વાલકડી બધાય હે ને બોખીરાના છોકરા હે ને એ બધાય જ સેવા કરે વેચવાનું ઈ કરે બનાવવાનું ઈ કરે એટલાને બધાને ધન્યવાદ દેવો પડે તમે એટલું કરો હકીકતમાં ભાઈઓ આથી વધારે છે અંદર પેકિંગનું કામ ચાલુ તો અડધા ના છે આગળ દેખાડ્યું કે ફાફડી ગાંઠિયા પેકિંગ કરે કે પંખો ચાલુ હોય ને એટલે હવાઈ જાય એટલે અડધા છોકરા અંદર પેકિંગનું કામ કરે
દાદા બાપાની અમે આ સેવા કરીએ દાડીબેન, અને આ બધા છોકરા મેળે કરીએ, જેટલો પણ ફંડફાળો થાય એ અમે દાદાના મંદિરમાં વાપરીએ. હા ના ના 100% સાચી વાત છે. પણ આ ભાઈ થોડી મોટી ગઈ કે નહીં પહેલેથી આ દાદા બાપા તો બેઠા જ હોય હા, તમે આવો તાર હું બેઠો હોય બેન, હા, સોમવારે તમે આવો. હા તોય બેઠા બેઠા પેકિંગ કરે દેતી સારું છે. ના બેન, આપણે થાય એટલું દાદા બાપાનું કામ હા કરીએ. કામ કરી અટન રખો સેવા જેટલી, હા. હોય કઈ કાયમી નો જાતા હોય તો એ કઈ હા. કરે ઈ ને તાર કોમું લે તોય કરે હા બેન, સારું કહેવાય. આપણા જેટલી સેવા થાય એટલી કરવાની બેન. બાકી બોખીરાના છોકરા બધે હારા હે ત્યાં એટલું હા, બધાય કોણ કરી દે? છોકરા એ બધાય છોકરા હારા હા ના ના ભાઈ 100% સાચી વાત છે. આ બધાય જો પેકિંગ નું કામ પેકિંગ કરે, હા રાતને દી કામ કરે, રાતે 2-2 વાગ્યા લગન છોકરા કામ કરતા હોય. બે હા, વાગ્યા કોઈ જાતનો સ્વાર્થ વગરનો એક દાદાની સેવા કરવા. હા. બધાય છોકરાઓનું યોગદાન એટલું હોય કે આપણે એને દિલથી ઘરમાં ન કરે એટલું આ કામ કરે. હા. એનો બાપ ચિંતોય હે ને તો કામ નહીં કરતા હોય. ભાણું ઉપાડે હા, ન મૂકતા હા, હોય, આ ખાય. દાદા બાપાનું કામ કરે. હા, એ મને ખબર ના, ખાઈને બરાબર. ભાણું એ કઈ નથી મૂકે પણ આ કેટલી સેવા કરે સેવા રાંધે સહિત રાંધે દે બહુ. તરે દે નાખે બધું ટોટલી કામ કરે. પછી ખાઈને પોતાની થાળી પાછા મૂકી આવે. ઈ અમારે કોઈની નથી કેવું પડતું ભાઈ તું તમે તારી થાળી થાળી મૂકવા મૂકી જા. આવજે. હવનું કામ હવની રીતના કરે. હો ની રીતના કરે. જેટલું હા, જો મારી પોતાની અનિલભાઈ મૂકવા છે હા કે મારે તો મૂકવા ન જવાય ને, હા અનિલભાઈ મૂકે. હા ઈ બરોબર સાચી વાત છે. તારી થાળી જો ઈ અનિલભાઈ કીધું ને તારી થાળી એને પગું લે મારે એટલે કી મૂકવા જાય ડીશ મૂકવા તો હું ન જઈએ કે તો અનિલભાઈ મૂકે આવે. એને કે ઈ તો તાર જાવું પડે જાવું કાંઈ? પડે. એમાં તો હાલે ને બેન. એમાં કોઈ નો હાલે તો? ભાઈ સાચી વાત છે હો. જો પછી કેવું થાય ગાંઠિયા જો તાજા જ છે એટલે આપણે બહાર કીધું ગરમા ગરમ આગળ ઉતરેલા જો આ. ઉતરે તમને શરદી હોય તો કે ગાંઠિયા ખાવ તમારે શરદી હોય જાય. ઓ આ ગાંઠિયા ખાવે તો શરદી હોય જાય. જો કોઈ જાતનું ઓલું નહીં તેલમાં કે કોઈ જાતનું કઈ નહીં. નુકસાન કંઈ આપણી નહીં. જો કોઈની બુરાઈ નથી કરતા કે ગાંઠીઓ બીજા વેચતા હોય ભલે હા. આપણે બુરાઈ નથી કરવી. પણ આ ગાંઠીઓ આપણી નજરની સામે કાજુ ચોખ્ખું તેલ, કોઈ ભેળસેળ વગરનું તેલ, હા ને નજરની સામે કે આજે જ બન્યા તો કાલે તો વેચાઈ જવાના છે. આજ મહિના કાલ હા, દેખાય ઈ ઓલા કેટલા દીના હોય, કેટલા દીના ગાંઠિયા ન હોય. હા. આપણે ગામમાં લેવા જઈએ ભલે નજરની સામે બનાવતા પેકેજ નું હોય. દાદાનું મંદિરનું ઘરનું ના ઘરનું હાલે ભાઈ ઘેર ગોરા પકડાય ને તોય હાલે. હા ભાઈ સાચી વાત છે. પીવાન કેવા ખાઈને માંદા પડે સાચી વાત છે. 5 વર્ષ થયા કરે હો બધા છોકરા. 5મું વર્ષ હોત કેવી પડે. આપણી ઘેર બાયું બેદી રાંધીએ ને રાઈતી આપણી બેદી છે ને રાંધીએ ને હાઈતમ આઠમ તોય આપણી ડબરાને પાથરી બસાડી 8 દી પહેલા કર્યું હતું ને હજી હાઈતમ સુધી આઈને ચાલુ રહી ને ઘણા. હા બેન, આપણે હાથ તો મોટી ચાલુ રહી. એમાં આજે ફરી કંઈક નવીન કર્યું. નવીનમાં કામ કર્યું આપણે બારોબાર પૂરી ને ખાખરા ને એ બધું બનાવું. હા એ બધું કે જો કોઈ 2 જણા હોય ઘરમાં, 2 જણા હોય હા. હવે તમે ઘેર લઈ જાઓ, લોટ લઈ જાઓ ને બનાવો ને તો કોઈક 2 માણસ હોય હા. ને હારામાં હારું પાછું. હા કોઈ હલકું નજર નહીં સામે, નજર. તાજે તાજું. હા બધી વસ્તુ. ડાયરેક્ટ તમે ખાખરા લેવા જાવ આપણે ગમે ના પેકેટ લેવું જ પડે. હા, આપણે લેવું 2 જ જણા પડે. 2 માણસ ઘરમાં હોય બિચારા તો એ હા, બનાવે, તો તેલ મૂકે, હા. બકડિયું ઈ મૂકે, ન્યા પૂગે. કેટલી વાર લાગે ગેસ બારે. એ વેસાતું લઈએ બહુ. ઘેર કરીએ પૂગવાન તા ન્યા જ છે. આ ખબર પડે ને ભાઈ કે આ તાજે તાજું છે એટલે ડાયરેક્ટ માણસ નહીં થાય કે ના ના બરાબર. બરાબર. અને અમે આવતા વિડીયોમાં કોમેન્ટ હતી કે દાદાનું મંદિર ને જ જોયું એટલે અમે દાદાનું મંદિર નું કહીએ. આપણી બોખીરા હાઈવે દ્વારકા વાળો મેઇન રોડ છે ને જે આપણે ઈ ગામડાઓમાં જાય ઘણો બાબડા બગોદર ઈ સાઈડ જાય સુદામા ચોકથી સીધો આવે બોખીરા મેઇન રોડ ઉપર મોગલ ડેરીના સાંભે છે દાદા બાપાનું મંદિર. ના 20 તારીખેથી બારોબાર ગોઠવું ના હાઈતમ લગન એમને રીહે ભાઈ પૂર્યું નહીં પણ બનવાના બને ને ઘણા. હા બેન, જ્યાં પેકિંગ કરો તો તમે જો એક પેકિંગ જોવો મારે કી કરું એ આ તમને શીખાડે તો બેન. આ અહીં કરે ને જો આ ઓલા 2 ભેગા કરી નાખો એમ. છેડા ભેગા કરી નાખો બસ. એવા મૂકો, હા મૂકો બરાબર. આ પકડે રાખ્યું બહારની દબાવો એવું એને દબાવી દો. ટી પૂરું થવું જોઈએ. ટી પૂરું હંબ ઉપાડો રેડી. પેકિંગ પેકિંગ તાજે તાજે આપણું અન્નનું ખુદનું એમ નજરની સામે. આપણા નજર આપણે હે ને ગણપતિ બાપા હે ને સ્થાપના કરે ને પછી જમી દાદાનું મંદિર બધા છોકરા હે ને ગોઠવું તો તેમ કાંઈ હે ને આ રોહડા મંદિર હે ને ત્યાં મૂકી દે કામ મંદિર. હા ત્યાં મૂકવાનું હે ને મૂકી દે. જો અન્નપૂર્ણિમા શંકર ભગવાનની હે ભગવાન અન્ન ડૂકવા નો દે. અન્નપૂર્ણામાં કે સાચી વાત કે અમારા બોખીરે કઈ ઘટવું ન જોઈએ વધવું જોઈએ. કોઈ માણસ ખાલી અહીંથી ન જવા જોઈએ. ઈ જ જોઈએ. હા રસોઈ હાલે. આ રસોઈ હાલે. રસોઈ બનાવે બધા એ રીતે. હા
બધાને અનિલભાઈ જ મારો પહેલા કોન્ટેક્ટ કર્યો હતો, સાગરી કર્યો તો માલિકભાઈને ફોન કર્યો તો, અનિલભાઈ માલદેન ફોન કર્યો, મારા નંબર તો હોય નહીં. ના નંબર નહોતા મારે મેં. હા તી માલદેન ફોન કરે ને પછી મને ટ્રિપલ લાઈન માં લીધી હતી હા. માલદેન. જો અમે આવ્યા તાર કેવું હતું ઓલું નહોતું પણ અટાણ જો મજા થઈ ગઈ ને અટાણમાં મજા થાય, દાદા બાપા પૈકી લાગે ને મજા ન થાય હું બને ખરી અનિલ. જો આ હે ને ભાવનું લિસ્ટ હે, તમે ખોટી કમેન્ટ ન કરતા. જો આનો હે ને બધો આમાં ભાવ લખેલી જ છે, કાઉ કિલો કેટલું હે, અડધો કિલો કેટલું, આ બધી વસ્તુનો ભાવ ટોટલ. એટલે કોઈને પણ લેવું હોય તો મીઠાઈ આવડે 120 છે. થી 400 સુધી હે ને હા 400 સુધી હે, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા બધુંય હે. જો ભાવ લખેલી જ છે બધી વસ્તુનો.